હવે ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી ક્યારે? આ સવાલનો જવાબ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આપ્યો છે। અંબાલાલે દેશમાં ચોમાસાની દસ્તકની તારીખ અને ગુજરાતમાં ચોમાસાના આગમનની તારીખનું અનુમાન કર્યું છે। 28 મે આસપાસ આંદોમાન નિકોબાર ટાપુમાં વરસાદ થવાની શક્યતા છે। કદાચ મોન્સૂન ધરી લગભગ નીચે આઈટીસી જેલ ઇન્ટરટ્રોપિકલ કન્વર્જન્સ ઝોન ઉપર આવવાની શક્યતા રહેતા આ વખતે ચોમાસું દક્ષિણ તટે કેરળ કાંઠે 28 મે આસપાસ આવવાની શક્યતા રહે। પણ ઘણી વખત ચોમાસું આવતા વચમાં અટકી જતું હોય છે, જેના કારણે 28 મેથી 5મી જૂન વચ્ચે લગભગ કેરળ કાંઠે ચોમાસું આવવાની શક્યતા રહે અને ગુજરાતમાં 8મી જૂન આસપાસ ચોમાસાની ગતિવિધિ શરૂ થઈ શકે અને કેટલાક ભાગમાં 8મી જૂન આસપાસ વરસાદ આવી શકે। ત્યારબાદ 15 જૂન પછી પણ વરસાદ આવવાની શક્યતા રહેશે। એટલે આ વખતે ચોમાસું જે છે એ દક્ષિણ છેડે વહેલું આવવાની શક્યતા રહેશે। જોકે 8મી જૂન પછી આવતો વરસાદ ભિન્ન ભિન્ન ભાગોમાં હોઈ શકે, પણ સાચું ચોમાસું 15 જૂન આસપાસ આવવાની શક્યતા રહેશે। જો કે ચોમાસા પહેલા પશુપાલકો અને ખેડૂતો રહેજો સાવધાન રહેવાની જરૂર છે। અંબાલાલ પટેલે ખેડૂત મિત્રો અને પશુપાલકો માટે મોટી આગાહી કરીને સૂચન કર્યા છે। 8મી જૂને થતા વરસાદથી જીવજંતુ વધારે પડવાની શક્યતા છે, પણ આ ગરમી જે વધારે પડી રહી છે તેને જનધને સાવચેતી રાખવાની ગરમીની જરૂર પડશે। ડિહાઇડ્રેશન ના થાય એનું ધ્યાન રાખવાનું પડશે। પશુઓએ માલધારીઓ પશુઓનું પણ ધ્યાન રાખવાનું રહેશે। પશુઓને આકરી ગરમીથી બચાવ કરવાના જે ઉપાયો છે યોજવાના રહેશે, કારણ કે આકરી ગરમીથી ગાભણે આવેલા પશુઓ તરોઈ જતા હોય છે। એટલે કે જે બચ્ચું જે છે એ વિયાણ વખતે મુદત પહેલાં મૃત પશુ જન્મતું હોય છે। એટલે આ ગરમીથી જનધને આ વખતે આખરી ગરમીથી ઘણી સાવચેતી રાખવાની જરૂર પડશે। અંબાલાલે આજથી 22 દિવસ બાદ ગુજરાતમાં ચોમાસાની ગતિવિધિની વાત કરી છે। જોકે હજુ ઉનાળો ગયો નથી। ભૂલ ન કરતા ઉનાળો જતા જતા તેનો અસલ રંગ બતાવશે। અંબાલાલના મતે પારો 44 ડિગ્રીને આંબી શકે છે। હજુ આગામી વખતમાં આકરી ગરમી પડવાની શક્યતા રહેશે। 25 મેથી લગભગ અમદાવાદ, ગાંધીનગર કે મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ ઉષ્ણતામાન 43 ડિગ્રી 43 ડિગ્રી સેલ્સિયસ કે 44 ડિગ્રી સેલ્સિયસ થવાની શક્યતા રહેશે। રોહિણી નક્ષત્રમાં કેટલાક ભાગોમાં ગરમી સાથે વરસાદ થવાની શક્યતા રહેશે અને લગભગ 25 મે આસપાસ અરબ સાગરમાં એક ચક્રવાત બનવાની શક્યતા રહેશે। જો કે આ ચક્રવાતનો માર્ગ કદાચ ઓમાન તરફ થઈ શકે, જેના કારણે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં વરસાદ થવાની શક્યતા રહેશે અને ત્યારબાદ લગભગ 8મી જૂન આસપાસ દરિયામાં પવનો બદલાશે અને કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે। તેમજ લગભગ બંગાળ ઉપસાગરમાં પણ મે માસમાં 14-15 મે આસપાસ ચક્રવાત સર્જાવાની શક્યતા રહેશે, હળવા પ્રકારનું કે લો પ્રેશર બનશે। ચોમાસાના આગમન પર મોટી ખુશખબર। કેરળથી ચોમાસું અંદાજે માત્ર 300 કિલોમીટર દૂર અરબ સાગરના દક્ષિણ ભાગમાં બેઠું ચોમાસું। ચોમાસાને આગળ વધવા માટે અનુકૂળ સ્થિતિ। 2024 કરતાં 7 દિવસ વહેલું ચાલી રહ્યું છે ચોમાસું। ગયા વર્ષે 22 મે જ્યાં પહોંચ્યું હતું ત્યાં આ વખતે આજે જ પહોંચી ગયું ચોમાસું। ગુજરાતમાં 7 દિવસ અલગ અલગ ભાગમાં વરસાદનું અનુમાન। વરસાદ અંગે હવામાન વિભાગની આગાહી। 24 કલાક થંડરસ્ટોર્મ એક્ટિવિટી સાથે વરસાદની આગાહી। આજે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છના કેટલાક ભાગમાં વરસાદની આગાહી। 7 दिन तक जो गुजरात क्षेत्र है इस आइसोलेटेड जगह में बारिश होने का संभावना है और जो सौराष्ट्र कच्छ है इसे अगले 5 दिन तक आइसोलेटेड जगह में बारिश होने का संभावना है।
और जो आज का फोरकास्ट है मतलब 15 अप्रैल का, इसमें जो रेन थंडरस्टॉर्म रहेगा, लाइटनिंग रहेगा और 40 to 50 किलोमीटर प्रति घंटा में गस्ट के साथ विंड रहेगा। ગુજરાતમાં ગરમીનો પારો ઊંચકાઈ શકે છે। રાજ્યના તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થઈ શકે છે। आज तापमान का जो मैं उच्चतम तापमान अगले 3 दिन तक 2 से 4 डिग्री सेंटीग्रेड तापमात्रा बढ़ोत्तर होने का संभावना है। उसके आगे कोई बड़ा बदलाव नहीं रहेगा। તો ગુજરાતના ખેડૂતો માટે ખુશ ખબર, સમય કરતાં વહેલું બેસી શકે છે ચોમાસું। કેરળમાં પહોંચતા ચોમાસું બનશે સુપરફાસ્ટ। હવામાન નિષ્ણાત અથરેયા શેટ્ટીનું અનુમાન। ગુજરાતમાં 12 જૂન સુધીમાં પહોંચી શકે છે ચોમાસું। 17 જૂન સુધીમાં સૌરાષ્ટ્રમાં ચોમાસું બેસી શકે છે। 17 જૂન સુધીમાં મધ્ય ગુજરાતમાં બેસી જશે ચોમાસું। તો 20 જૂન સુધીમાં આખા રાજ્યમાં ચોમાસું બેસવાનો અંદાજ। રાજ્યમાં ચોમાસાનો સામાન્યથી વધુ વરસાદ સંભવ। કેરળમાં 21 થી 24 મે સુધીમાં ચોમાસું પહોંચી શકે છે। મુંબઈ આસપાસ 2 થી 4 જૂન સુધીમાં ચોમાસું પહોંચી શકે છે। તો પહેલીવાર ચોમાસાનો તલસ્પર્શી ચિતાર દરેક જિલ્લામાં ચોમાસું કેવું રહેશે એનો ચિતાર। હવામાન નિષ્ણાત અથરેયા શેટ્ટીનું અનુમાન। કચ્છ, દ્વારકા, પોરબંદરમાં અત્યંત વધુ વરસાદ સંભવ। વલસાડ, નવસારી, સુરતમાં અત્યંત વધુ વરસાદ સંભવ છે। ડાંગ, તાપી, ભરૂચ અને વડોદરામાં અત્યંત વધુ વરસાદ સંભવ। નર્મદા, પંચમહાલમાં પણ અત્યંત વધુ વરસાદની સંભાવના રહેશે। જૂનાગઢ, જામનગર, મોરબીના થોડા ભાગોમાં અત્યંત વધુ વરસાદ સંભવ રહેશે। તો જૂનાગઢ, ગીર સોમનાથ, જામનગર, મોરબીમાં સામાન્યથી વધુ વરસાદની શક્યતા છે। છોટાઉદેપુરમાં સામાન્યથી વધુ વરસાદની સંભાવના। અમરેલી, ખેડા, આણંદ, રાજકોટ, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, દાહોદમાં સામાન્યથી વધુ વરસાદની સંભાવના રહેશે। મહેસાણા, સાબરકાંઠા, અમદાવાદના થોડા ભાગમાં સામાન્યથી વધુ વરસાદ સંભવ। તો બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સુરેન્દ્રનગર, ભાવનગર, બોટાદમાં સામાન્ય વરસાદની સંભાવના। દરિયામાં અસ્થિરતાની સંભાવના। હવામાન નિષ્ણાત અથરેયા શેટ્ટીનું અનુમાન। મેના અંત અને જૂનની શરૂઆતમાં હલચલ સંભવ। બંને સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ બનવાની પણ સંભાવના। अन्य समाचार राजकोटथी जेतपुरमां जाम्यो ચોમાસા જેવો માહોલ। જેતપુર સહિત ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ પડતા રસ્તા પર પાણી વહી ગયા। સતત વરસાદના કારણે ઉનાળુ પાકને નુકસાન થયું છે। ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે। તો ચોમાસા જેવો માહોલ જામ્યો છે। જે પ્રકારના દ્રશ્યો જેતપુરથી સામે આવી રહ્યા છે, વરસાદ પણ વરસી રહ્યો છે। માવઠાના કારણે ખેડૂતો ચિંતિત। જેતપુર સહિત ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ છે તે વરસી રહ્યો છે। રસ્તા પર પાણી વહી ગયા હોય તેવા દ્રશ્યો પણ અહીં જોવા મળી રહ્યા છે।